નમસ્કાર, સાંજના 7 વાગી ગયા છે અને આ સમય થયો છે પ્રાઇમ ટાઈમ ન્યૂઝનો। આપની સાથે હું છું લવલીન। બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। સાબરકાંઠા જિલ્લાના તલોદ ગામ ખાતે રાત્રિ દરમિયાન પશુઓની ચોરીની ઘટના સામે આવી છે। મહાકાળી મંદિર પાસે જે રીતે આ બનાવ બન્યો છે, રહેણાંક મકાનમાં ઢાળિયામાંથી રાત્રિ દરમિયાન ચોર ઇસમો દ્વારા પિકઅપ ડાલામાં 3 પશુઓની ચોરી કરીને ચોરો નાસી છૂટ્યા હતા। ચોરી થતા પશુપાલક પરિવાર પર આભ ફાટ્યો તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। આ અંગે પરિવારના સભ્યો અને ગામના આગેવાનો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી। આ બનાવ બનતા પોલીસની નાઇટ પેટ્રોલિંગ પર પણ અનેક સવાલો ઉભા થયા। તો અમારી એક નંબર વિનંતી છે કે આવું વારંવાર બધું આ રોડ અને પછી એ રોડ ઉપર જ છે, તો આવું વારંવાર બધું હોય છે। તો અમારી એક માગણી છે કે પોલીસને આ બાબતમાં માટે દરેક રીતે તાકેદારી રાખી અને રાતના સમયે ગમે તે વખત પેલી કરવી જોઈએ પેટ્રોલિંગ, અને ગરીબ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ। અમારી એક જ નમ્ર વિનંતી છે કે આજ વિવાહેલી ભેંસ બિચારાના આજે દૂધ આપતી ભેંસ જતી રહે તો એ માણસના આજે બાળકોનું શું, ગરીબ માણસ છે, તો આના માટે ખરેખર સાહેબ ન્યાય મળે એવી અમારી નમ્ર વિનંતી। તો અમારી એક નમ્ર વિનંતી છે કે આવું વારંવાર બધું આ રોડ અને પછી એ રોડ ઉપર જ છે, તો આવું વારંવાર બધું હોય છે। તો અમારી